સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ જ્યાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પડી ગયા છે મસમોટા ખાડા। પ્રાંતિજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, રેલવે સ્ટેશન સહિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે। મુખ્ય રોડ પર મસમોટા ખાડાને લઈ વાહન ચાલકોને હાલાકી પડે છે। 2015માં બનેલા રોડનું વારંવાર સમારકામ કરાયું, જો કે કાયમી ઉકેલ નથી આવી રહ્યો। સ્થાનિકોનો આરોપ છે કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે રોડ તૂટી જાય છે, ડામર ઉખડી જાય છે, સાથે કપચી પણ બહાર નીકળી આવે છે। બિસ્માર રોડને લઈ અકસ્માત પણ વધી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે રોડનું વહેલી તકે સમારકામ થાય। સિવિલ દવાખાના પ્રાંતિજ જવું હોય ને તો કોઈ ડિલિવરી કરાવવા જવું હોય તો ડિલિવરી રસ્તામાં થઈ જાય ને દવાખાના જવું ન પાય એવો રોડની હાલત છે। છેલ્લા 20 વર્ષથી રસ્તો બનાવવું છે, બીજા દિવસ ખોદકામ ચાલુ થાય રોડનું, અને આ રસ્તાની એટલી બધી કપરી હાલત છે કે અમે વચમાં ટીડીઓ સાહેબને, પ્રાંત સાહેબને, વચ્ચે કલેક્ટર સાહેબને અમે રજૂઆતો કરેલી, સરકારમાં રજૂઆતો કરીને લેટર મોકલેલા, તો છતાં પણ આનો કોઈ નિર્ણય આવતો નથી રસ્તાનો। આ રોડ ઉપર બધા જ સ્કૂલો આવેલી છે। તાલુકા પંચાયત, પ્રાંત અધિકારીની ઓફિસ, મામલતદાર કચેરી, ન્યાયપાલિકાની બિલ્ડિંગ, આ બધા જ અહીંયા આવેલા છે। અને એવી રસ્તાની વારંવાર પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવા છતાં પણ આમાં કોઈ જ પરિવર્તન આવતું નથી। અમે વારંવાર રજૂઆત કરી તો પણ કહે છે કે ભાઈ બની જશે, આવા સીધા કહી દેવામાં આવે છે। લગભગ આવા જે રોડ છે એ રોડના માટે એટલા બધા ખાડાને પડી ગયા છે, અને આ જે કાર્ય જે ચલાવતા જે રોડના જે કામ કરતા જે છે એ લોકો વારંવાર એને તોડે છે અને પાછા રિપેર કરે છે। એટલે આ રસ્તો લગભગ મારું માનવું છે કે આ જે સરકારે જે કદાચ એને મંજૂર કર્યો હોય તો એની લગભગ 2 ફૂટની એની ખોદી અને સીટ નવી બનાવી અને આ રસ્તો બનાવવામાં આવે તો રેલવે સ્ટેશનથી હાઈવે નંબર 8 સુધી લોકો પરેશાન ન થાય। એ